હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ વેલકમ ટુ કન્યા પ્રાઇમરી સ્કૂલ. કન્યા પ્રાઇમરી સ્કૂલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે તો જોશું ધોરણ 6 વિષય છે સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ. એમાં ચેપ્ટર નંબર છે 25 બુદ્ધિ કૌશલ્ય. એમાં તમારે MCQ આપેલા છે એટલે કે વિકલ્પ આપેલા છે. એમાં આપણે આજે વિકલ્પને સમજશું અને સાથે સાથે ટીક કરતા જાશું. એમાં પહેલું છે પ્રથમ બે શબ્દો વચ્ચેનો સંબંધ ધ્યાનમાં રાખીએ તો પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને કયો વિકલ્પ આવે? એટલે જો નીચે આપેલું છે છાપું અને સંપાદક અને ફિલ્મની બાજુમાં છે ક્વેશ્ચન માર્ક. તો છાપું કોણ બનાવે? તો સંપાદક. એને શું કહેવાય? સંપાદક. તો ફિલ્મ કોણ બનાવે? તો આપણે શોધવાનું છે અભિનેતા, દિગ્દર્શક, પ્રેક્ષક કે નિર્માતા. તો એમાં આવશે દિગ્દર્શક. બીજું છે જે રીતે ન્યાયાલયનો સંબંધ વકીલો સાથે છે તે જ રીતે દવાખાનાનો સંબંધ કોની સાથે છે? એટલે ન્યાયાલય એટલે કોર્ટ. કોર્ટનો સંબંધ વકીલો સાથે છે. કોર્ટમાં કોણ હોય? વકીલો. વકીલોથી કોર્ટ ચાલે એમ જ દવાખાનાનો સંબંધ કોની સાથે છે? તો કે વોર્ડ સાથે, દર્દીઓ સાથે, પથારીઓ સાથે કે ડોક્ટરો સાથે. દવાખાનામાં કોણ હોય? દર્દીઓ પણ હોય અને પથારીઓ પણ હોય, વોર્ડ પણ હોય. તો પણ દવાખાનામાં મેઇન કામ કોનું હોય? તો કે ડોક્ટરનું. તો આવશે ડોક્ટરો સાથે. ત્રીજું છે જો સમુદ્ર એની સામે છે ઊંચાઈ તો ઊંડાઈ. સમુદ્ર કેવો હોય? ઊંડો હોય ને જમીનમાં. તો પર્વત કેવો હોય? બરફ. પર્વતારોહણ ઊંચાઈ કે હિમાલય. તો પર્વત કેવો હોય? ઊંચો હોય. તો એની સાથે આવશે ઊંચાઈ. ચોથું છે નીચેનામાંથી કયો વિકલ્પ અન્ય ત્રણ વિકલ્પોથી જુદો પડે છે? એટલે બધા શહેરોના નામ આપેલા છે મુંબઈ, ચેન્નઈ, કંડલા અને દિલ્હી. આ મુંબઈ, ચેન્નઈ અને કંડલા શું છે? તો શહેરો છે. અને દિલ્હી શું છે? દેશની રાજધાની છે. એટલે કયો વિકલ્પ અલગ પડે છે? તો દિલ્હી. પ્રિયંકા સીમા કરતાં મોટી છે, સીમા કૃષ્ણા કરતાં મોટી છે, કૃષ્ણા પ્રિયા કરતાં મોટી છે. તો આ બધામાં સૌથી નાનું કોણ? તો જો પ્રિયંકા છે એ સીમા કરતાં મોટી છે. તો સીમા છે એ કૃષ્ણા કરતાં મોટી છે અને કૃષ્ણા છે એ પ્રિયા કરતાં મોટી છે. બધાનો એકબીજાથી કીધું છે પ્રિયા કરજો. પ્રિયંકા સીમાથી મોટી, સીમા કૃષ્ણાથી મોટી અને કૃષ્ણા પ્રિયાથી નાની. તો બધાથી નાનું કોણ આવે? પ્રિયા. તો જવાબ આવશે સી, પ્રિયા. છઠ્ઠું નીચેનામાંથી કયું સ્થળ અન્ય સ્થળોથી જુદું પડે છે? તો એ વૈષ્ણોદેવી, બી સિમલા, સી દાર્જિલિંગ અને ડી નૈનીતાલ. તો આ જો વૈષ્ણોદેવી અલગ પડે છે. કેમ? તો વૈષ્ણોદેવી શું છે? માતાજીનું મંદિર છે. અને જ્યારે સિમલા, દાર્જિલિંગ અને નૈનીતાલ શું છે? બધા ફરવાના સ્થળ છે, હિલ સ્ટેશન છે. એટલે જે ઠંડા પ્રદેશમાં ફરવા જાય ને બરફવાળા પ્રદેશ એ. અને વૈષ્ણોદેવી શું છે? માતાનું મંદિર છે. સાતમું દિનકરભાઈના કુટુંબમાં 3 દીકરીઓ છે. દરેક દીકરીને એક ભાઈ છે. તો ઘરમાં કેટલા પુરુષો હશે? જો દિનકરભાઈના કુટુંબમાં 3 દીકરીઓ છે. દરેક દીકરીને એક ભાઈ છે. ત્રણેય દીકરીઓને કેટલા ભાઈ છે? એક ભાઈ છે. એટલે ત્રણેય વચ્ચે એક જ ભાઈ છે. 3 બેન અને એક ભાઈ. અને એટલે કેટલો જવાબ આવે? 3, 4, 5 કે 2? તો જવાબ આવશે 2. કેમ? તો એક આખા કુટુંબમાં કેટલા પુરુષો છે? તો એક દિનકર ભાઈ અને એક એમનો દીકરો. એટલે 2 પુરુષ થયા. પછી આઠમું સિગ્નેચર શબ્દના અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરી નીચેનામાં કયો શબ્દ ન બનાવી શકાય? તો આ સિગ્નેચરમાં જેટલા SIGNATURE એનો ઉપયોગ કરી અને કયો શબ્દ ન બનાવી શકાય? તો જો શબ્દ બનાવ્યા છે સિગ્નેચરનો ઉપયોગ કરીને. પેલું છે SATURE, બીજું છે નેશન, ત્રીજું છે ગિટાર, ચોથું છે નેટ. તો જવાબ આવશે નેશન એટલે કે રાષ્ટ્ર. પછી નવમું આપેલી શ્રેણીને આગળની સંખ્યા કઈ? જો શ્રેણી આપી છે 1, 3, 6, 10, 15. તો કેવી રીતે 1 પછી 3 કેવી રીતે આવ્યા? 1માં કેટલા ઉમેર્યા? 2 એટલે આવ્યા 3. 3માં કેટલા ઉમેર્યા? 3 એટલે આવ્યા 6. પછી જો અહીંયા 1માં 2 ઉમેર્યા, 3માં 3 પછી 3 ઉમેર્યા. હવે 6 પછી કેટલા ઉમેરશે? 4 એટલે કેટલા આવ્યા? 10. પછી જો એમ ઉમેરતા ગયા હતા 2, 3, 4 અને હવે 10માં કેટલા ઉમેરવાના છે? 5. 10માં 5 ઉમેર્યા એટલે 15. હવે 15માં કેટલા ઉમેરવાના? 6.
એમ 6 ઉમેરશે એટલે કેટલા આવશે 21. 10મું ખૂટતી સંખ્યા લખો તો 1256, 1357, પછી 1200 અને 1300, પછી કેટલા આવશે તો આવશે 1458. જો આગળની સંખ્યા અલગ રાખવાની છે, પાછળની અલગ, એટલે 1200 પછી કેટલા આવે 1300, 1300 પછી કેટલા આવે 1400, એટલે 1400 આવશે. પણ 1400 પછી શું આવશે, પાછળની રકમ શું છે 57, તો 1458. 11મું નીચેનામાંથી કયો વિકલ્પ અન્ય 3 વિકલ્પોથી જુદું પડે છે? તો વિકલ્પ આપ્યા છે પાર્લેજી, લખાની, બાટા અને એક્શન. પાર્લેજી શું છે, બિસ્કિટ છે, જ્યારે લખાની, બાટા અને એક્શન શું છે, શૂઝની કંપનીઓના નામ છે. આપણે જે ચપ્પલ પહેરીએ છીએ એમની કંપનીઓના નામ છે, અને જ્યારે એ ત્રણેય ચપ્પલની કંપની છે, અને પાર્લેજી શું છે, બિસ્કિટની કંપની, એટલે પાર્લેજી જુદું પડ્યું. 12મું નીચે આપેલી શ્રેણીમાં એક સંખ્યા ખોટી લખાઈ છે, તો તે કઈ સંખ્યા હશે? શ્રેણીમાં એક સંખ્યા ખોટી લખાણી છે, એ કેવી રીતે લખાણી છે? 7, 11 અને 17. એમાં અલગ કઈ પડે છે? 19 અલગ પડે છે, એટલે તે કઈ છે? ખોટી સંખ્યા 19. 13મું નીચે આપેલ મહિનાના કયા જોડકામાં તેના બંને મહિનાના દિવસોની સંખ્યા અલગ અલગ આવશે? એટલે અલગ અલગ કેમ આવશે? માર્ચ અને ડિસેમ્બર. 300 અને 3100 મહિનાના જે સંખ્યા હોય એ આપણે આમાં જોવા છું. તમે જોજો માર્ચ અને ઓગસ્ટમાં કેટલા મહિનો કેટલાનો હોય? 30નો 31નો. આ બેમાં સરખા હશે. જૂન નવેમ્બરમાં સરખા હશે, અને મે અને ડિસેમ્બરમાં પણ મહિનાના સંખ્યા સરખી હશે, જ્યારે એપ્રિલ અને ડિસેમ્બરમાં અલગ અલગ હશે. એ તમારે જોવાનું છે કે એપ્રિલના કેટલા દિવસો છે અને ડિસેમ્બરના કેટલા દિવસો છે. 14મું એક વ્યક્તિ એક છોકરાની બાબતમાં કહે છે કે આ છોકરો મારા પિતાજીનો એકનો એક પુત્ર છે, તો તે વ્યક્તિ અને છોકરા વચ્ચે શું સંબંધ થાય? તો એ છોકરી શું કહે છે? આ છોકરો છે એ મારા પિતાજીનો એકનો એક પુત્ર છે, તો તે વ્યક્તિ અને છોકરા વચ્ચે શું સંબંધ થાય? તો ભાઈ બહેનનો. તો આપણે આજે જોયું 25મું ચેપ્ટર બુદ્ધિ કૌશલ્ય. આ તમારે પૂરવાનું છે તમારી બુકમાં, સામાન્ય જ્ઞાનમાં. હવે આપણે 25મું ચેપ્ટર જોયું બુદ્ધિ કૌશલ્ય. હવે આપણે જોઈએ 26મું ચેપ્ટર પ્રાચીન ભારતની ઝાંખી. એટલે કે જે પહેલાંનું ભારત હતું, જૂનું ભારત, એના વિશે થોડુંક તમને એના ધર્મો, ક્યાં ક્યાં રાજા હતા, ક્યાં ક્યાં શું થયું, એવું બધું જૂના રાજાઓ અને એમના ધર્મ, એમના પ્રદેશો વિશેનો 1-2 શબ્દોમાં ઉત્તર આપવાના છે. આ તમારે પૂરવાનું છે. જો પેલું કયો વેદ ઔષધીય વનસ્પતિ સંબંધિત માહિતી આપે છે? એટલે આપણે 4 વેદ આવેલા છે, ઋગ્વેદ, અથર્વવેદ, ઋષભવેદ અને યજુર્વેદ. એવા 4 વેદ આપેલા છે. એમાંથી પહેલો પ્રશ્ન એમ પૂછે છે કે કયો વેદ ઔષધીય વનસ્પતિ સંબંધિત માહિતી આપે છે? એટલે ઔષધીય વનસ્પતિ છે એટલે કે ઘરે આપણે લીમડાના પાંદડાથી આ ઈલાજ થાય, ઓનેથી આ ઈલાજ થાય, એવી રીતે આપણે ઘરે જો ઈલાજ કરતા હોય, ઉપચાર કરતા હોય, એવી બધી માહિતી કયા વેદમાં આપેલી છે? તો પહેલામાં આવશે અથર્વવેદ. પછી બીજું છે આર્યો દ્વારા સૌપ્રથમ રચવામાં આવેલી ઋચાઓનો ગ્રંથ કયો છે? તો આર્યોએ કયો ગ્રંથ રચ્યો છે સૌપ્રથમ? તો છે ઋગ્વેદ. ત્રીજું જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? તો જૈન ધર્મની પહેલા તીર્થકર એટલે એની સ્થાપના કોણે કરી હતી? તો આવશે ઋષભદેવ. ચોથું કયા તીર્થકરે જૈન ધર્મને લોકપ્રિય બનાવ્યો? એટલે કયા તીર્થકર એટલે એના કયા સાધુએ જૈન ધર્મને લોકપ્રિય બનાવ્યો? એટલે લોકપ્રિય બનાવ્યો એટલે પેલા જૈન ધર્મ વિશે કોઈને કાંઈ ખબર નહોતી કે આને જૈન ધર્મ કહેવાય, આમાં મહાવીર સ્વામીની પૂજા કરવાની હોય. આપણે કેમ વૈષ્ણવ ધર્મ હોય, સ્વામિનારાયણ ધર્મ હોય, એમ જૈન ધર્મ વિશે પહેલાં ખબર નહોતી. તો બધાને લોકપ્રિય બધાને માહિતી કોને આપી અને લોકપ્રિય કોને બનાવ્યો? વર્ધમાન મહાવીર 24મા તીર્થકરે. એનું નામ છે મહાવીર 24મા તીર્થકર. મહાવીર સ્વામી પણ આપણે કહી શકીએ. 5મું ગૌતમ બુદ્ધે કઈ ભાષામાં ધર્મનો ઉપદેશ આપ્યો? ગૌતમ બુદ્ધ છે એને કઈ ભાષામાં ધર્મનો ઉપદેશ આપ્યો? એટલે ધર્મ વિશે બધાને કઈ ભાષામાં સમજાવ્યું? તો માગધી ભાષા. ભાષાનું નામ છે માગધી.
छठू, गौतम बुद्धने बौद्धिक ज्ञान मळ्या पछी पहेलुं धार्मिक प्रवचन क्यां आप्युं? तो गौतम बुद्धने बौद्धिक ज्ञान मळ्युं, एने धर्म विશે ज्ञान मळ्युं, पछी एमणे पेલું प्रवचन એટલે બધાને પ્રવચન આપ્યું, એટલે બધાને સમજાવ્યું ધર્મ વિશે. એ ક્યાં આપ્યું હતું? તો સારનાથમાં, સારનાથ નામની જગ્યાએ એમને જ્ઞાન આપ્યું હતું. સાતમું, મહાન મગધ સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો? એટલે મગધ સામ્રાજ્ય હતું એનો સ્થાપક, એની સ્થાપના કોણે કરી હતી? તો બિંબિસાર નામના રાજાએ. આઠમું, ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા ક્યાં ગ્રીક રાજાનું પતન થયું? ચંદ્રગુપ્ત મૌર્ય હતો જે યોદ્ધા, એને ગ્રીક રાજાનું એને માર્યો હતો, એને ગ્રીક રાજાનું પતન થયું એમ પૂછે છે. તો કયો ગ્રીક રાજા હતો? સેલ્યુક્સ નિકાટોર રાજાનું નામ છે જેને ચંદ્રગુપ્ત મૌર્યએ માર્યો હતો. નવમું, કયો મૌર્ય સમ્રાટ પ્રિયદર્શી તરીકે જાણીતો હતો? હવે જો પ્રિયદર્શી એને ઉપનામ આપેલું છે પ્રિયદર્શી, તો કયો સમ્રાટ છે એ પ્રિયદર્શી તરીકે જાણીતો હતો? તો કયો સમ્રાટ આવે? અશોક સમ્રાટ. દસમું, અષ્ટાધ્યાયીના લેખક કોણ હતા? અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? તો પાણીની. એનો જવાબ આવશે પાણીની. 11મું, કુષાણ રાજવંશનો સ્થાપક કોણ હતો? રાજવંશ, રાજાનો વંશ હતો કુષાણ નામનો. આપણે કેમ યાદવ વંશ, એવી રીતે પાંડવ વંશ, મહાભારતનો એ બધા વંશ છે ને, એમ હતું કુષાણ રાજવંશ. એનો સ્થાપક કોણ હતો? તો કુજુલા કડફીસ નામ આપેલું છે સ્થાપકનું, કુજુલા કડફીસ. 12મું, સાતવાહન રાજવંશનો સૌથી પ્રખ્યાત રાજા કોણ હતો? સાતવાહન રાજવંશનું નામ આપેલું છે સાતવાહન રાજવંશ. એનો સૌથી પ્રખ્યાત એટલે સૌથી જે પ્રજા દ્વારા જે પ્રજામાં પ્રખ્યાત હોય એને ખૂબ નામના મેળવી હોય એ રાજા કોણ હતો? તો ગૌતમી પુત્ર સાતકર્ણી, ગૌતમી પુત્ર સાતકર્ણી. પછી ભારતનો નેપોલિયન તરીકે કોણ જાણીતું છે? એટલે ભારતનો નેપોલિયન એનું ઉપનામ આપેલું છે, એના તરીકે કોણ જાણીતું છે? તો જવાબ આવશે સમુદ્રગુપ્ત. 14મું, કયા ચીની મુસાફરે ચંદ્રગુપ્ત બીજાના રાજદરબારની મુલાકાત લીધી હતી? એટલે ચીની મુસાફર એટલે ચીનથી અહીંયા મુસાફરી કરવા ફરવા આવ્યા હોય એ કોણ હતા? કે એને ચંદ્રગુપ્ત બીજાના રાજદરબારની, રાજદરબાર એટલે રાજાનો જે મહેલ હોય ને રાજા અને બીજા બધા મંત્રીઓ બેઠા હોય એની મુલાકાત લીધી. કોણ હતું ચીની? ફાહિયાન, એનું નામ હતું ફાહિયાન. 15મું, મહાન સંસ્કૃત કવિ કાલિદાસ એક સભ્ય તરીકે કોના રાજદરબારમાં સ્થાન શોભાવતા હતા? કવિ કાલિદાસ એ કોણ હતા? સંસ્કૃત ભાષાના કવિ હતા. એ સંસ્કૃતમાં કાવ્ય અને વાર્તાઓ લખતા હોય. એ કયા રાજદરબારમાં સ્થાન શોભાવતા હતા? સ્થાન શોભાવતા હતા એટલે કયા રાજાના રાજદરબારમાં એ બેસતા હતા અને એમાં કવિતાઓ લખતા હતા? તો કોણ આવે? ચંદ્રગુપ્ત બીજાના. કવિ કાલિદાસ છે એ ચંદ્રગુપ્ત બીજાના રાજદરબારમાં બેસતા હતા. 16મું, વર્ધન રાજવંશનો સ્થાપક કોણ હતો? હવે જો કયું રાજવંશ કીધું છે? વર્ધન. એના સ્થાપક કોણ હતા? એની સ્થાપના કોણે કરી? તો પ્રભાકર વર્ધન. 17મું, રાજત રંગીણીની રચના કોણે કરી? રાજત રંગીણી નામના ગ્રંથની સ્થાપના કોણે કરી હતી? તો કલ્હણે. 18મું, હર્ષવર્ધનનું જીવન ચરિત્ર હર્ષચરિત કોની રચના કોણે કરી? રાજા હતા હર્ષવર્ધન, એમનું જીવન ચરિત્ર એટલે એનું આખું જીવન લખ્યું હોય. ક્યારે એનો જન્મ થયો, એ કેવી રીતે એનો ઉછેર થયો, એને શું શું કર્યું, કેટલે યુદ્ધો કર્યા, એને જીવનમાં શું કર્યું, એ બધું જ એટલે એનું આખું જીવન એમાં લખાણું હોય. એને શું કહેવાય? જીવન ચરિત્ર. જો યાદ રાખજો, જીવન ચરિત્ર એટલે આમાં આખા એના જીવન વિશે લખ્યું હોય એ શું કહેવાય? જીવન ચરિત્ર. તો હર્ષવર્ધનનું જીવન ચરિત્ર કેવું હતું? હર્ષચરિત ની રચના કોણે હતી કરી? બાણભટ્ટે. વાકાટક રાજ્ય તંત્રનો સ્થાપક કોણ હતો? રાજ્યના નામ છે વાકાટક, એનો સ્થાપક કોણ હતો? તો વિંધ્ય શક્તિ.
20મું પ્રખ્યાત કવિ ભારવી કોના રાજ દરબારમાં સ્થાન શોભાવતા હતા? એટલે પ્રખ્યાત કવિનું નામ આપ્યું છે. કવિ કોણ છે? ભારવી. એ કોના રાજ દરબારમાં સ્થાન શોભાવતા હતા? આગળ આવ્યું હતું એમ રાજ દરબારમાં સ્થાન શોભાવતા એટલે એ રાજ દરબારમાં બેસતા અને રાજાઓ માટે કવિતાઓને એવું લખતા. તો એ કોણ હતું? પલ્લવ રાજા મહેન્દ્ર વર્મનના. એ ભારવી કોના રાજ દરબારમાં બેસતા હતા? પલ્લવ રાજા મહેન્દ્ર વર્મનના રાજ દરબારમાં બેસતા હતા. 21મું મંદિરો બાંધનાર તરીકે કયો શાસક જાણીતો છે? મંદિરો બાંધનાર એટલે એને ઘણા બધા મંદિરો બંધાવ્યા હોય, એને ઘણા બધા મંદિરો બનાવ્યા હોય, બનાવડાવ્યા હોય. એ કોણ હતું? તો મહેન્દ્ર વર્મન પહેલો. મહેન્દ્ર વર્મન પહેલાએ ઘણા બધા મંદિરો બનાવ્યા હતા એટલે એનું નામ શું પાડી દીધું? મંદિરો બાંધનાર. 22મું કયા ચૌલુક્ય રાજાએ હર્ષવર્ધનને હરાવ્યો હતો? ચૌલુક્ય રાજાનું નામ છે ચૌલુક્ય રાજાએ ચૌલુક્ય રાજવંશનો રાજા. ચૌલુક્ય છે એ રાજવંશનું નામ છે અને એનો કયો રાજા હતો જેણે હર્ષવર્ધનને યુદ્ધમાં હરાવી દીધો? તો એમાં આવશે પુલકેશી પહેલાએ. પુલકેશી પહેલાએ હર્ષવર્ધનને હરાવ્યો હતો. 23મું કયા ચીની મુસાફરે પુલકેશી બીજાના રાજ દરબારની મુલાકાત લીધી હતી? પેલા કીધું એમ ચીની મુસાફિર એટલે ચીનથી ફરવા આવ્યા હોય, ચીન દેશમાંથી આપણા ભારત દેશમાં. એ કોણ હતા જેણે પુલકેશી બીજાના રાજ દરબારની મુલાકાત લીધી હતી? એમાં આવશે હ્યુ એન ત્સાંગ. જવાબ આવશે હ્યુ એન ત્સાંગ. 24મું ચૌલ રાજવંશનો સૌથી મહાન રાજા કોણ હતો? રાજવંશનું નામ આપેલું છે. કેવો રાજવંશ? તો ચોલ રાજવંશ. એનો મહાન રાજા એટલે સૌથી મહાન રાજા કોને કહેવાય? જે પ્રજાનું ધ્યાન રાખતો હોય, પ્રજાને કોઈ બાબત સરખો ન્યાય કરતો હોય, યુદ્ધમાં ક્યાંય હાર્યો ન હોય, એવો મહાન રાજા કોણ હતો? ચોલ રાજવંશનો રાજા રાજ પહેલો. એનું નામ છે રાજા રાજ પહેલો. 25મું પાંડ્ય રાજવંશનો સૌથી મહાન રાજા કોણ હતો? હવે કયું રાજવંશ કીધું છે? પાંડ્ય રાજવંશ. એનો મહાન રાજા કોણ હતો? તો કે સુંદર પાંડ્ય. જવાબ આવશે સુંદર પાંડ્ય. તો આજે આપણે 2 ચેપ્ટર જોયા. એક હતું બુદ્ધિ કૌશલ્ય અને એક છે પ્રાચીન ભારતની ઝાંખી. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.